વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનોને જય હિન્દ જય સોમનાથ. કેમ છો? મજામાં ને? હવે આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો જુઓ, અત્યાર સુધીમાં આપણે વિજ્ઞાન વિષયની અંદર કેટલે સુધી ચેપ્ટર છે એ ચલાવેલું છે. તો થોડુંક એકાદ બે મિનિટની અંદર એનું પુનરાવર્તન કરી અને ફરી આજના આ નવા ટોપિકની આપણે શરૂઆત કરીએ. તો જુઓ, સૌપ્રથમ જે પહેલો લેક્ચર હતો એમાં બ્લુપ્રિન્ટ છે વિજ્ઞાનની એ આપણે ભણેલું. એ પછી બ્લુપ્રિન્ટ પછીનો જે લેક્ચર હતો એમાં એટલે કે પાર્ટ 2 ની અંદર આપણે 1 થી 20 સુધીના તત્વો છે એના નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના એની માહિતી મેળવી. આ ઉપરાંત અણુસૂત્રો છે એની પણ મેં તમને નોંધ કરાવેલી અને ઓક્સિડેશન આંકની ગણતરી એ કઈ રીતે કરવી એ પણ મેં તમને સમજાવી. એ પછી ત્રીજો લેક્ચર અને ચોથો લેક્ચર એમાં આપણે આ ચેપ્ટર છે એની પ્રસ્તાવના અને 1.3 સુધીની પ્રવૃત્તિઓ છે એ આપણે જોઈ છે. હવે આજે નવા ટોપિકની શરૂઆત કરીએ. આ ટોપિકનું નામ છે અસંતુલિત સમીકરણ. તો શબ્દ સાંભળીએ ને એટલે જ આપણને એવું લાગે કે અસંતુલિત છે એટલે કે સંતુલિત ન હોય ને એવું. આ સંતુલિત ન હોય એટલે કે કંઈક સરખું ન હોય ને એવું. જેમ કે નાના હોય કોઈ એમ કે દ્રશ્ય એનું વિરોધી શું થાય એટલે તરત જ આખો નીચે લખી નાખીએ અદ્રશ્ય. સંભવ એનું વિરોધી શું તો કે અસંભવ. એવી જ રીતે સંતુલિત એનું વિરોધી છે અસંતુલિત. તો આ અસંતુલિત સમીકરણ એટલે શું તો કે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસંતુલિત સમીકરણ કહે છે. સમજાવ પણ એટલું બધું ન સમજાવ. તો જુઓ, એક ઉદાહરણ લઈ અને વધારે સારી રીતે સમજાવું. તો અહીંયા જોજો, એક ઉદાહરણ લઈ આપણે. આ જાણીતું ઉદાહરણ છે જે આપણે પ્રવૃત્તિની અંદર પણ કરેલું છે કે Mg+O2 it gives MgO. આ એક ઉદાહરણ છે. તો હવે વ્યવસ્થિત ધ્યાનપૂર્વક આ જોજો. જે રાસાયણિક સમીકરણ આ એક રાસાયણિક સમીકરણ થયું છે ને, તો જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વ અહીંયા જોયો તો કુલ કેટલા તત્વો છે તો કે 2 તત્વો છે. એક મેગ્નેશિયમ અને ઓક્સિજન. તમને ખ્યાલ છે અત્યાર સુધીમાં આધુનિક આવર્ત કોષ્ટકની અંદર કુલ 118 જેટલા તત્વો શોધાયેલા છે. તો આ જે તમને પ્રક્રિયા આપેલી છે, આ જે સમીકરણ છે તેમાં શું છે તો કે 2 તત્વો આપેલા છે, એક મેગ્નેશિયમ અને બીજું ઓક્સિજન. તો જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા આ એક શબ્દ ખાસ યાદ રાખજો સમાન ન હોય. તો અહીંયા જોઈએ તો મેગ્નેશિયમ કેટલી વખત છે? એક વખત. આ બાજુ કેટલી વખત છે? એક વખત. ઓકે. અહીંયા જો ઓક્સિજન કેટલી વખત આપેલા છે? 2 વખત આપેલા છે. આ બાજુ જુઓ કેટલી વખત છે? 1 વખત. તો જુઓ, એવું નથી કે એક તત્વ સમાન હોય એટલે આ સંતુલિત છે. અહીંયા શબ્દનો ખાસ ઉલ્લેખ છે કે દરેક તત્વના. તો અહીંયા દરેક તત્વના પરમાણુની સંખ્યા છે કે સમાન છે? નથી. માટે આ સમીકરણ કેવું છે તો કે અસંતુલિત સમીકરણ. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા રાસાયણિક સમીકરણને અસંતુલિત સમીકરણ કહે છે. ફરી એક ઉદાહરણ આપો જે તમે તમારા મનમાં જાતે પણ ગણતરી કરીને વિચારો કે H2 + O2 it gives H2O. હવે અહીંયા જો શું છે અહીંયા તો કે H છે કેટલી વખત આપેલા છે? 2 વખત. ઓકે. ઓક્સિજન કેટલી વખત આપેલા છે? 2 વખત. અસંતુલિત સમીકરણ એટલે કે ભાઈ જેટલા ડાબી બાજુ હોય ને એટલા જમણી બાજુ હોય એવું જરૂર નથી અને જમણી બાજુ હોય એટલા ડાબી બાજુ હોય એવું જરૂર નથી. તો જુઓ, અહીંયા H 2 છે, અહીંયા 2 છે. ઓકે. પણ ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા છે નથી. માટે આ સમીકરણ કેવું છે તો કે અસંતુલિત સમીકરણ. હવે આ અસંતુલિત સમીકરણ છે ને એને ઘણી વખત માળખાકીય સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે. તો તમને પરીક્ષામાં એવું જરૂરી નથી કે અસંતુલિત સમીકરણ એટલે શું એવું જ પૂછે. ક્યારેક આ શબ્દ પણ વાપરે કે માળખાકીય સમીકરણ એટલે શું. તો તમારે માળખાકીય સમીકરણ છે એમાં પણ આ જ વ્યાખ્યા આવશે અને આ જ આવી રીતના કોઈ પણ ઉદાહરણ હોય જે રાસાયણિક સમીકરણના એ તમે આપી શકો. હજી તો કે આ જે સમીકરણ છે એને કંકાલ રાસાયણિક સમીકરણ પણ કહે છે. જેમ કે શરીર હોય અને એ શરીરમાં માંસપેશીઓ ન હોય તો હાડકાં હોય કે અહીંયા જો આ સમીકરણ સંતુલિત ન હોય એનો મતલબ એમ કે આ સમીકરણ કેવું છે કંકાલ રાસાયણિક સમીકરણ. તો પરીક્ષામાં
2 માર્કનો તો પ્રશ્ન નથી, આમાં પણ 1 માર્કમાં પૂછાઈ શકે કે અસંતુલિત સમીકરણ એટલે શું, અથવા એની જગ્યાએ માળખાકીય સમીકરણ એટલે શું, અથવા તો નવો શબ્દ વાપરે કંકાલ રાસાયણિક સમીકરણ એટલે શું. તો એમાં આ રીતના તમારે નોંધ છે એ લખવાની અને એના ઉદાહરણ છે પૂછ્યા હોય તો આપવાના. હવે આવું જોઈએ ને ત્યારે પ્રશ્ન થાય કે બેટા આ અસંતુલિત સમીકરણ છે તો સમજાય, આનું વિરોધી હશે શું હશે, સંતુલિત રાસાયણિક સમીકરણ હશે ને. એટલે કે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન હશે, સંતુલિત હશે એમાં. કેમ કે આમાં ન હોય તો ઓલામાં તો હોય, કેમ કે એનું વિરોધી છે એમ. તો એ સંતુલિત રાસાયણિક સમીકરણ છે એનું મહત્વ શું, શા માટે આમાં રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા જરૂરી છે. તો ચાલો એ પ્રશ્નનો જવાબ હવે મેળવીએ એના મહત્વ દ્વારા. તો જુઓ, સંતુલિત રાસાયણિક જે સમીકરણ છે એનું મહત્વ છે, એના માટેની એક શોર્ટકટ ટ્રીક પણ છે. એ ટ્રીક એટલે કઈ, તો કે જો ગમે તેવી પરિસ્થિતિ આવે ને પણ શેમાં રહેવાનું, મોજમાં રહેવાનું. તો એના માટેની ટ્રીક કંઈક આવી છે કે ગમે તેવી પરિસ્થિતિમાં મોજમાં રહેવું. ઘણી વખત આવી લીટી અથવા આવા જે શબ્દો છે આપણે બોલતા હોય કે કોઈ પણ પરિસ્થિતિ આવે, દુઃખોનો પહાડ ભરીને આવે પણ શેમાં રહેવું, મોજમાં રહેવું. તો બસ આ મહત્વ છે ને હવે તમને આવડી જશે. કઈ રીતે, તો કે જુઓ અહીંયા પરિસ્થિતિ આપેલી છે, આ પરિસ્થિતિ ઉપરથી પહેલું મહત્વ છે ભૌતિક સ્થિતિ. જુઓ, તમે રાસાયણિક સમીકરણ છે એને સંતુલિત કરેલું હશે ને તો તમે એની ભૌતિક સ્થિતિ જાણી શકશો કે ભાઈ કેટલા તાપમાને ગરમ થયું, કયા તાપમાને પ્રક્રિયા થઈ, કયા દબાણે થઈ છે, અથવા તો કયું એવો ઉદ્દીપક છે કે જેની જરૂર પડી. એટલે કે તમે જો રાસાયણિક સમીકરણ સંતુલિત કરેલું હશે તો તમને એની ભૌતિક સ્થિતિ છે એની શું પડશે તો કે ખબર પડશે. એ પછી જુઓ અહીંયા એક શબ્દ છે મો. આ મો શબ્દ છે ને એના ઉપરથી તમારે યાદ રાખવાનું કે મોલ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોના કેટલા મોલ છે, નિપજોના કેટલા મોલ છે. મોલ એટલે હવે તમને ખબર છે, તમે ધોરણ 9 માં ભણી કે મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. તો હવે આ જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થતી હશે ત્યારે તમે એના મોલ એટલે કે પ્રક્રિયકોના કેટલા મોલ છે, નિપજોના કેટલા મોલ છે એ પણ તમે જાણી શકો. એ પછી જો અહીંયા લખેલું છે જ, અને આ જે જ છે એ ઉપરથી તમારે શબ્દ યાદ રાખવાનો છે જથ્થો. એટલે કે તમે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરી છે ત્યારે શું તો કે પ્રક્રિયકોનો કેટલો જથ્થો વપરાયો છે અને સામે તમને નિપજ છે એ કેટલી મળી છે. તો આમ તમે જથ્થો છે એ પણ જાણી શકો. જેમ કે અંબુજા સિમેન્ટ ફેક્ટરી છે, તો અંબુજા સિમેન્ટ ફેક્ટરી જ્યારે સિમેન્ટ બનાવે છે ત્યારે સીધે સીધું એ ગમે તેટલો કાચો માલ નાખે અને સામે નિપજ છે સિમેન્ટની નથી બનાવતી. તો શું કરે, પેલા લેબોરેટરીની અંદર એનું પરીક્ષણ કરે કે ભાઈ આપણે જે કાચું મટીરીયલ વાપરીએ છીએ એની સામે નફો થાય એ રીતે નિપજ મળે છે. નિપજ એટલે કે સિમેન્ટ, અહીંયા અંબુજા સિમેન્ટ ફેક્ટરીમાં. તો એ રીતે જો રાસાયણિક સમીકરણ સંતુલિત હશે તો તમે એનું શું જાણી શકશો, જથ્થો. તો હવે આ મેં તમને અસંતુલિત રાસાયણિક સમીકરણ વિશે કીધું. હવે આ સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ તો ખબર પડી ગઈ, પણ એને સંતુલિત કેમ કરવું એ હમણાં હું તમને એક સરસ મજાની પ્રક્રિયાનું ઉદાહરણ લઈ અને સમજાવું. આ જે વિડીયો છે એને અંત સુધી જોજો જેથી કરીને તમને રાસાયણિક સમીકરણ સંતુલિત કરતા આવડી જાય. તો જુઓ, મેં તમને હમણાં એ વાત કરેલી કે હવે આપણે રાસાયણિક સમીકરણ છે એને સંતુલિત કેમ કરવું એ માટેના કેટલાક સોપાનો છે એની વાત કરીએ. તો ઘણા બધા છે આ સોપાન શબ્દ સાંભળીને જ ડરી જાય છે, પરંતુ સોપાન એટલે બીજું કંઈ નથી. સોપાન એટલે કે સ્ટેપ અંગ્રેજીમાં કહીએ અને સાવ ગુજરાતીમાં કહીએ તો પગથિયા એમ. એટલે કે આ એક રીતે જોઈએ ને તો આ જે રાસાયણિક સમીકરણ છે એ જુઓ અસંતુલિત રાસાયણિક સમીકરણ છે. તમે હવે જ્યારે રાસાયણિક સમીકરણ જુઓ ત્યારે જોઈને જ તમને ખબર પડી જ જાય કે આ સંતુલિત છે કે અસંતુલિત. અસંતુલિત હશે એનો મતલબ શું કે દરેક તત્વના પરમાણુ જે છે એની સંખ્યા સમાન હશે નહીં. તો ચાલો ચેક કરીએ. અહીંયા Fe કેટલી વખત છે, 1 વખત. અહીંયા Fe કેટલી વખત છે, 3 વખત. જોઈને જ ખબર પડી ગઈ કે આ કયું સમીકરણ છે તો કે અસંતુલિત સમીકરણ. તો હવે આ જે અસંતુલિત સમીકરણ છે એ સમીકરણને આપણે સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ. તો એક રીતે
એની જમણી બાજુએ જેટલા હોય ને એટલા ડાબી બાજુએ થઈ જવા જોઈએ, ડાબી બાજુએ જેટલા હોય એટલા જમણી બાજુ, એટલે કે બંને બાજુએ શું થઈ જવું જોઈએ, એક જ સરખું જ થઈ જવું જોઈએ. તો ચાલો શરૂઆત કરીએ. યાદ રાખજો આ એક ગેમ છે અને બંને બાજુએ સરખા કરવાના છે અને એ મુજબ ચાલો. તો સૌપ્રથમ તો તમારે કરવાનું શું, તો કે તમને જે આ અસંતુલિત સમીકરણ આપ્યું એનું સોપાન 1 આ શું છે, તો કે ધ્રુવમાન છે. તમને કદાચ ખ્યાલ હશે કે જ્યારે શૂન્યની શોધ નહોતી થઈ ને એ પહેલા ધ્રુવમાન પદ્ધતિ પ્રચલિત હતી આખા વિશ્વની અંદર. તો એ ધ્રુવમાન પદ્ધતિમાં આવા અંકો આપેલા છે અને એમાં એક અંક છે ને 3 વખત લખી શકાય, 3 થી વધુ વખત ન લખી શકાય. તો આ જે I નથી એ 1 છે ધ્રુવમાન પદ્ધતિનો, આ છે શું છે, તો કે 2 છે, આ 3 છે. જો હવે જો એક અંક છે 3 થી વધુ વખત ન લખી શકાય, એટલે જો અહીંયા અંક રહી ગયો, એટલે આ 4 છે અને આ શું છે 5 છે. તો હવે સોપાન નંબર 1 ઘણા કે મેડમ અમને સોપાન લખવું ન હોય, કાંઈ વાંધો નહીં, સ્ટેપ લખો, કોઈ તમારા માર્ક નહીં કાપે, સમજાણું? અને પરીક્ષામાં જો 3 માર્કમાં પૂછાય તો જ તમારે આ સોપાન લખી અને એને સાબિત કરીને બતાવો. બાકી 1 માર્કમાં હોય તો સોના કરતા ઘણામાં મોંઘું, તો ત્યારે તમે જો આ શીખશો ને એટલે તમને તરત જ જોતા જ ખબર પડી જશે કે ક્યાં કેટલા ગણવાના છે. એટલે અત્યારે તમને હું વિસ્તૃત સમજાવું પણ ત્યારે તમે તરત જ ગણી શકશો. એટલે આ વિડીયોને અંત સુધી જોજો અને એકદમ વ્યવસ્થિત ધ્યાન આપજો. જ્યાં ન ખબર પડે ત્યાં વિડીયોને પોઝ કરજો અને ફરી જોજો. પરંતુ એક વખત આ સમજાઈ ગયું એટલે પરીક્ષાની અંદર 3 માર્ક કે 1 માર્ક જે કંઈ પણ આવશે એ તમને વ્યવસ્થિત રોકડા માર્ક છે મળશે. તો સ્ટેપ નંબર 1 એટલે કે સોપાન નંબર 1 એમાં શું કરવાનું, તો કે તમારે આ જે કંઈ પણ અણુસૂત્ર છે એની ફરતે બોક્સ બનાવી દેવાનું. કેવું સરળ, આ આખું જે સમીકરણ આપ્યું ને એમાં જ્યાં જ્યાં અણુસૂત્રો દેખાય એની ફરતે શું બનાવી દેવાનું, બોક્સ. ઓલા નાના હોય અને આપણે શું કરતા હોય તો કે બરોબર ટીવીમાં એકદમ મજા આવે એવું જોવાનું એવું હોય અને તે સમયે તમારા મમ્મી કે પપ્પા અથવા તો મોટા ભાઈ બહેન કે તમને કંઈક કામ છે અને ત્યારે તમે જો ચેર ઉપર બેઠા હો તો તમે રામભૂતની ચોકડી કરીને જતા, તો એ રામભૂતની ચોકડી કરવા એટલે શું, તો કે બોક્સ બનાવો. આ જે બોક્સ છે ને એની અંદર તમે હવે કોઈ ફેરફાર ન કરશો. ત્યાં એક હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ છે, એનું પહેલું સોપાન કે તમને જેટલા પણ અણુસૂત્ર આપ્યા હોય એની ફરતે બોક્સ બનાવો અને હવે તમે એ બોક્સમાં કોઈ જ પ્રકારનો ફેરફાર ન કરશો. ચાલો સોપાન નંબર 2 બોક્સ બની ગયા પછી શું કરવાનું, તો કે અહીંયા જુઓ તત્વ એવું મેં લખેલું છે. તત્વ એનો મતલબ શું કે તમે આ સમીકરણ જુઓ, તમને ખ્યાલ છે આમાં કયા કયા તત્વો હશે તો એની નોંધ બનાવવાની. તો જુઓ અહીંયા બનાવું છું, એક તો Fe નામનું તત્વ છે, બીજું તો કે H નામનું તત્વ છે અને ત્રીજું તો શું છે O નામનું તત્વ છે. ચલો ગણતરી કરીએ. અહીંયા એવું લખેલું છે LHS. આ LH એટલે શું, તો કે L એટલે લેફ્ટ, H એટલે હેન્ડ અને S એટલે કે સાઈડ, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ. ગુજરાતીમાં કહીએ ને તો ડાબા હાથ બાજુ. તો આ જો તીરની નિશાની છે એની ડાબા હાથ બાજુ એટલે આ થાય ને, તો ચાલો આ બાજુની ગણતરી અહીંયા લખવાની છે. તો જુઓ અહીંયા લખો કે આ જે ડાબા હાથ બાજુ છે એમાં Fe કેટલા છે, તો કે ડાબા હાથ બાજુ Fe તો 1 છે. ઓકે ચાલો H એટલે કે હાઇડ્રોજન કેટલા છે, તો કે હાઇડ્રોજન કેટલા છે, તો કે 2 છે. ચાલો હવે ગણીએ ઓક્સિજન. કાંઈ ન હોય ને એનો મતલબ શું કે 1 છે, તો અહીંયા ઓક્સિજન પણ કેટલા છે, 1 છે. એ જ રીતે જો રાઈટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ, તો રાઈટ એટલે જમણી, હેન્ડ એટલે હાથ, સાઈડ એટલે બાજુ. તો તમારે જે આ તીરની નિશાની છે એમાં તમારા જમણા હાથ બાજુ કોણ છે, તો કે આ છે. તો એ બાજુની ગણતરી કરીએ તો Fe ની બાજુમાં જો કેટલા લખેલા છે, 3. એનો મતલબ કે Fe કેટલા છે, 3. એ જ રીતે H જો કેટલા છે, 2 છે અને O જો કેટલા છે, તો કે 4. ચાલો આ થઈ ગયું સોપાન નંબર 2. સોપાન નંબર 1 બધા જ અણુસૂત્રોની ફરતે શું બનાવવાનું છે, બોક્સ. સોપાન નંબર 2 તત્વો જો ડાબી બાજુના હાથ બાજુ કેટલા, જમણી બાજુના હાથ બાજુ કેટલા એની નોંધ તૈયાર કરવાની. જો રકમમાં થઈ જાવ બધું બને એમ એટલે સાવ સરળ. હવે સોપાન નંબર 3 તમારે શું કરવાનું, અહીંયા ઓક્સિજન લઈ, જરૂર નથી તમને આ જ પ્રક્રિયા કોઈ પણ પ્રક્રિયા આપી શકે પણ તમારે સ્ટેપ મુજબ ચાલવાનું છે. તો મેં અહીંયા લખ્યું ઓક્સિજનને સંતુલિત કરો. ઘણા પ્રશ્ન થાય મેડમ પહેલા તો આયર્ન હતું એટલે કે Fe એટલે કે લોખંડ, એનું અંગ્રેજી નામ છે ફેરા, એ ઉપરથી Fe સંજ્ઞા છે. તો આમે લોખંડને કેમ પહેલા ન લખ્યું, તો તમારે
ચાલો ઓક્સિજનને પહેલા સંતુલિત કરીએ, કેમ કે જો તમે મોટું પસંદ કરશો ને તો નાના છે ત્યાં આપોઆપ ગોઠવાશે, એટલે ઓક્સિજનને સંતુલિત કરતા. તો હવે શરૂઆતમાં કેટલા ઓક્સિજન છે એની નોંધ કરીએ. તો શરૂઆતમાં લેફ્ટ હેન્ડ સાઈડ કેટલા છે? તો કે 1, અને શરૂઆતમાં રાઈટ હેન્ડ સાઈડ કેટલા છે? 4. હવે ખાસ જો, હવે તમને આ સમીકરણ તરત જ આવડશે. જો તમને 1 થી 10 સુધીના પાડા આવડતા હોય, આવડે ને? આવડતા જ હોય કે 10મા ધોરણમાં હોય છે. તો જો આ 1 અને 4 હવે મેં એને લખ્યું સંતુલિત, એટલે શરૂઆતમાં એટલા છે, હું એને સંતુલિત કરીશ ત્યારે કેટલા થશે? તો કે જો 1 અને 4 એમાંથી નાનું કોણ? તો કે 1 નો પાડો કયો? 1 ના પાડામાં 4 ક્યાં આવે એ મુજબ કરવાનું. તો 1 * 1 4 ના પાડામાં 9 આવે, 1 2 2 4 ના પાડામાં 2 નો આવે, 1 3 3 4 ના પાડામાં 9 આવે, 1 4 4. એટલે જો હવે અહીંયા લખીશ, શું લખીશ? તો કે 1 એને ગુણ્યા 4. તો 1 ને 4 વડે ગુણીશ એટલે થઈ જશે 4, અને 4 ગુણ્યા 1 કરીશ તો શું થઈ જશે? તો કે 4 થઈ જશે. એનો મતલબ એમ કે હવે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ કેવા થઈ ગયા? તો કે સમાન થઈ ગયા. કોણ? તો કે ઓક્સિજન. તો હવે જો આ 4 છે એને જોજો ખાસ. અહીંયા કઈ બાજુ લખેલી છે? લેફ્ટ હેન્ડ સાઈડ. તો આ સમીકરણને મેં અહીંયા સીધે સીધું લખીને જેવું ત્યાં છે ને એવું જોઈએ. તો જો કઈ બાજુ છે? આ ડાબી બાજુ. તો લેફ્ટ હેન્ડ સાઈડ આ તીર એની ડાબી બાજુ આ થઈ ને, એમાં ઓક્સિજન ક્યાં છે? અહીંયા. એને હું કેટલા વડે ગુણું? 4 વડે. તો આમ તો ન લખી શકાય. શા માટે ન લખી શકાય? રામભૂતની ચોકડી, એટલે કે બોક્સ બનાવવાનું છે. તો અહીંયા હું લખી નાખીશ કેટલા? 4. રેડી? આટલું તમને સમજાવું. હવે આ જે સમીકરણ છે એમાં આને આપણે ધ્યાનમાં નહીં લઈએ. જેવું સોપાન લીધું એટલે આ સમીકરણને હવે ધ્યાનમાં લેશું. તો ચાલો અહીંયા લખેલું છે હાઇડ્રોજનને સંતુલિત કરતા. તો ખાસ જોજો અહીંયા શું આવ્યું? હાઇડ્રોજન. તો હવે આ હાઇડ્રોજન છે ને એમ નહીં લેશું, નવું જે સમીકરણ આવ્યું એને લેશું. તો ચાલો શરૂઆતમાં કેટલા છે? તો કે 4 અને આ 2 એમની વચ્ચે ગુણાકારનો સંબંધ હોય. યાદ રાખજો, આ અને અહીંયા જે કંઈ પણ લખેલું હોય ને એમની વચ્ચે શું હોય? ગુણાકાર. એમ અહીંયા પણ કોઈ આંકડો હોત તો એમની વચ્ચે પણ શું હોત? ગુણાકારનો સંબંધ હોત. તો અહીંયા જો 4 2 એટલે શરૂઆતમાં ડાબી બાજુએ કેટલા હાઇડ્રોજન છે? 8. એ જ રીતે અહીંયા જમણી બાજુએ કેટલા છે? 2. 8 અને 2 એમાંથી નાનો કોણ? 2. 2 કાનો પાડો બોલો? 2 * 2 8 ના પાડામાં 9 આવે. 2 2 4 8 ના પાડામાં 9 આવે. 2 3 6 8 ના પાડામાં 9 આવે. 2 4 8 થાય છે. તો હવે હું આ 2 છે એને કેટલા વડે ગુણું? 4 વડે. અને આ 8 છે એને કેટલા વડે ગુણું? 1 વડે. તો આ જે સમીકરણ છે એમાં હાઇડ્રોજન છે એ સંતુલિત થશે. ઓકે? તો ચાલો અહીંયા લખો ફરી પાછું આ જ સમીકરણ કે Fe વધતા H2O it gives. તીરની નિશાની શું વંચાય? it gives એટલે તે આપે છે. શું આપે છે નિબંધમાં? તો કે FeCO4 પ્લસ શું આપે છે? H2. ચાલો 4 છે એ તો આપણે પહેલા શેપમાં કર્યા એટલે એ 4 ને અહીંયા આમ મૂકી દો. હવે જોજો આ તો પહેલાનું સોપાન. હવે એમાં હાઇડ્રોજન સંતુલિત કર્યા તો એને મૂકશું. તો રાઈટ હેન્ડ સાઈડ એમાં કેટલા મૂકવા છે? જો અહીંયા કેટલા છે? 4. તો રાઈટ હેન્ડ સાઈડ 4 મૂકવાના છે. તો આ કયો છે? ડાબો હાથ. આ કયો છે? જમણો હાથ. અને એમાં આપણે કેટલા મૂકીશું? તો કે એમાં આપણે મૂકવાના છે 4. ચાલો થોડીક વાર તો જો આ બાજુ હાઇડ્રોજન કેટલું? 4 2 8. આ બાજુ હાઇડ્રોજન કેટલા? 4 2 8. મેં તમને આગળના લેક્ચરમાં કીધું કે જે કંઈ પણ અણુસૂત્ર હોય ને એ આગળ લાગ્યું હોય ને બધાના ગણ. તો અહીંયા તો હાઇડ્રોજન અને ઓક્સિજન 2 છે. એટલે હાઇડ્રોજન તો 4 * 8 થયા, અને આ ઓક્સિજન કેટલા થયા? તો કે 4. હવે આપણે આયર્ન એટલે લોખંડ છે એનું લેટિન નામ છે ફેરમ. એ ઉપરથી સંજ્ઞા એટલી છે Fe. તો હવે એના વિશે જોઈએ કે આ Fe છે એ શરૂઆતમાં કેટલા છે? લેફ્ટ હેન્ડ સાઈડ. તો કે 1. ઓકે. આ રાઈટ હેન્ડ સાઈડ કેટલા છે? તો કે 3. ચાલો હવે જોઈએ એને સંતુલિત કરવાના છે. શું કરવાનું? તો કે નાના તો પાડો કરવાનો. 1 * 1 3 ના પાડામાં 9 આવે. 1 2 2 3 ના પાડામાં 9 આવે. 1 3 3 આવે છે. જો તો અહીંયા આ 1 3 3 અને 3 1 3. તમે નોટ કર્યું? અહીંયા જો જે મોટું હોય ને એને 1 વડે જ ગુણવાનું છે. જો 4 1 4 8 1 8 3 1 3. એટલે કે બંનેના પાડામાં જે મોટું હોય ને 1 વડે ગુણવાનું. બાકીનામાં જેટલા વડે આવતું
H2O it gives શું આવ્યું Fe3O4 વત્તા H2 ચાલો હવે માટે લખું છું જોજો પેલા આપણે શું આવ્યું છે ઓક્સિજનમાં તો કે 4 હાઇડ્રોજનમાં ક્યાં મૂકવાના થયા હતા તો કે જમણી બાજુએ 4 અને હવે જુઓ લેફ્ટ હેન્ડ સાઈડ એટલે આ બાજુ કેટલા મૂકવાના છે તો કે 3 જો અહીંયા આ 3 એનો અહીંયા મૂકી દો કેટલા મૂકું 3 તો હવે તમે ચેક કરો જેટલા ગેમ શું હતી આપણી તો કે જેટલા ડાબી બાજુ એટલા કઈ બાજુ થવા જોઈએ જમણી બાજુ અને આ બધા એના લેવલ છે એટલે કે સોપાનો છે તો જુઓ અહીંયા 3 Fe જમણી બાજુ Fe 3 વખત આવી ગયું 4 ગુણે 8 H2 એટલે 8 H થઈ ગયા કે અને હવે જુઓ 4O થઈ ગયા કે તો આ જે આખી પદ્ધતિ છે એ શું છે તો કે આખી પદ્ધતિ જે કંઈ પણ આપણે અસંતુલિત રાસાયણિક સમીકરણ છે એને સંતુલિત કરી એ જે પદ્ધતિનું નામ છે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ તો તમને 3 માર્કમાં જો પૂછાય કે અસંતુલિત રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટેની પદ્ધતિનું નામ જણાવી અને ઉદાહરણ સોપાન સહિત સમજાવો તો તમારે આખું લખવાનું બાકી તમે શું કરો તો કે જો માત્ર તમને સમીકરણ આપેલું હોય તો તમે 1 માર્કમાં હોય તો આવી સિમ્પલ ગણતરી કરીને પણ કરી શકો તો આજના આ વિડિયો લેક્ચર પૂરતું આટલું જ ફરી મળીશું એક નવા વિચાર અને એક નવા વિડિયો સાથે જય હિન્દ જય સોમનાથ